છોટાઉદેપુર સબ જેલના સુબેદારની બઢતી સાથે બદલી થતાં ભવ્ય વિદાયમાન કાર્યક્રમ યોજાયો। રાજ્યના જેલ વિભાગે રાજ્યની જેલમાં સુબેદાર તરીકે ફરજ બજાવતા 51 જેટલા સુબેદારોને જેલર વર્ગ 2 અંકે બઢતી આપવામાં આવતા જેલ કર્મીઓમાં હર્ષની લાગણી ફેલાયેલી જોવા મળી હતી। છોટાઉદેપુર સબ જેલમાં સુબેદાર તરીકે ફરજ બજાવતા મનહરસિંહ જાડેજાને પણ બઢતી સાથે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બદલી આપવામાં આવતા છોટાઉદેપુર સબ જેલ પરિવાર દ્વારા તેઓની જેલર તરીકેની બઢતીની ખુશીમાં તેઓનું સબ જેલ ખાતે ભવ્ય વિદાયમાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। છોટાઉદેપુર સબ જેલ ખાતે શ્રી સુબેદારમાંથી જેલર તરીકે બઢતી પામેલા મનહરસિંહ જાડેજા 2011માં રાજ્યની જેલ વિભાગમાં સિપાઈ તરીકે ભરતી થયા હતા। ત્યારબાદ તેઓ 2016માં હવાલદારનું પ્રમોશન મળ્યું હતું। તેઓને 2020માં સુબેદાર તરીકેનું પ્રમોશન મળ્યું હતું અને તાજેતરમાં તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ રાજ્યની જેલ વિભાગના પોલીસ મહાનિર્દેશક દ્વારા જે 51 સુબેદારોને જેલર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે તેમાં છોટાઉદેપુર સબ જેલના સુબેદાર મનહરસિંહ જાડેજાને પણ સુબેદારમાંથી જેલર તરીકેની બઢતી આપવામાં આવી છે। છોટાઉદેપુર સબ જેલના સુબેદાર મનહરસિંહ જાડેજા કે જેઓ 2011થી 2024 ફક્ત 13 વર્ષના ટૂંકા ગાળામાં સિપાહીથી લઈને જેલર ગ્રુપ 2માં સફળતાપૂર્વક પ્રમોશન મેળવ્યું છે। રાજ્યના જેલ વિભાગે તેઓને બઢતી સાથે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બદલી કરાતા જેલ પરિવાર તેઓની બઢતીની ખુશીમાં એક ભવ્ય વિદાયમાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં જેલ પરિવાર દ્વારા તેઓને શ્રીફળ આપી, શાલ ઉડાડી, સ્મૃતિચિહ્ન આપી, ફુલહાર કરી તેઓ આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે ભારે હૃદય વિદાય આપી હતી। આ પ્રસંગે જેલ પટાંગણમાં જેલકર્મીઓ પરિવારો સાથે ડીજે અને ટીમલીના તાલે નૃત્ય અને ગરબાની રમઝટ બોલાવી હતી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વડી કચેરીમાંથી વય નિવૃત્ત થયેલા અને છોટાઉદેપુરના વતની અને વહીવટી અધિકારી ફૂલસિંહભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સબ જેલ અધિક્ષક ડી.કે. પરમાર, જેલના સુબેદાર જયરામભાઈ તથા જેલ કર્મીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળી આ અંગે છોટાઉદેપુર સબ જેલના જેલ અધિક્ષક ડી.કે. પરમાર શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। રાજ્યની જેલોના વડા મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી દ્વારા રાજ્યની અલગ અલગ જેલોમાં સુબેદાર સંવર્ગમાં ફરજ બજાવતા કુલ 51 જેટલા કર્મચારીઓને જેલર ગ્રુપ 2 તરીકે પ્રમોશન આપવામાં આવતા અત્રેની જેલ ખાતે સુબેદાર તરીકે ફરજ બજાવતા શ્રી મનહરસિંહ જાડેજાઓને પણ સુબેદાર સંવર્ગમાંથી જેલર ગ્રુપ 2 તરીકે પ્રમોશન આપવામાં આવી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે જેલ બદલી કરવાના આદેશ કરવામાં આવતા આજરોજ જેલ સ્ટાફ પરિવાર અને જેલ સ્ટાફ દ્વારા શ્રી મનહરસિંહ જાડેજાના પ્રમોશનની ખુશીમાં જમણવારનો કાર્યક્રમ રાખી તેમને ભવ્ય વિદાય આપી અને આ કાર્યક્રમ દરમિયાન ગરબા અને ટીમલીના નૃત્ય સાથે આનંદ ઉત્સાહથી તેમના પ્રમોશનને વધાવી અને એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી જાડેજા 2011માં સિપાઈ તરીકે ભરતી થયેલા હતા, ત્યારબાદ તેઓને 2016માં હવાલદાર તરીકેનું પ્રમોશન મળ્યું, ત્યારબાદ તેઓને 2020માં સુબેદાર સંવર્ગનું પ્રમોશન મળ્યું અને અત્યારે 2024માં તેઓને જેલર ગ્રુપ 2 તરીકે પ્રમોશન મળેલું છે। એટલે કે 2011થી સિપાઈ તરીકે ભરતી થઈ અને 2024માં જેલર ગ્રુપ 2 તરીકે ફક્ત 13 વર્ષના ટૂંકા ગાળામાં સફળતાપૂર્વક તેઓ જેલર તરીકેની પ્રમોશન પ્રાપ્ત થયેલ છે। તે બદલ જેલ સ્ટાફ પરિવાર તરફથી તેઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે, તેમજ ભવિષ્યમાં પણ તેઓ પોતાની ફરજો નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવી અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ તમામ જેલ સ્ટાફ પરિવાર તરફથી આપવામાં આવેલ છે। સુબેદાર શ્રી મનહરસિંહ જાડેજાના પ્રમોશનની ખુશીમાં રાખવામાં આવેલ વિદાય સમારંભ દરમિયાન જેલ સ્ટાફ તેમજ વડી કચેરીથી વયનિવૃત્ત થયેલા વહીવટી અધિકારી શ્રી એફ.એમ. રાઠવા સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહેલ અને તમામ જેલ સ્ટાફ અને શ્રી રાઠવા સાહેબે શ્રી જાડેજાને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ, તેમજ શ્રી જાડેજાને સ્મૃતિચિહ્ન આપી તેઓની આ પ્રમોશનની ખુશીમાં સહભાગી થયેલ છે।